મિત્રો આજે આવ્યા છીએ અમે અલંગ શિપયાર્ડ કે જ્યાં આગ મોટું એમ કહેવાય કે ઉડાણ એટલે કપાવા આવે અહીંયા મોટામાં મોટો શિપયાર્ડ છે અને અહીંયા જે આગ મોટોનો વીમો પૂરો થઈ ગયો હોય અમુક વર્ષ સમુદ્રની અંદર ચલાવવાની હોય કરોડો અને લાખોની આગ મોટો હોય અહીંયા આવે છે અને એનો તમને આ વિડીયો બતાવું તો અમારા આ વિડીયોમાં અને અમારો વિડીયો તમે પહેલેથી છેલ્લે સુધી જો તમને મજા આવશે અને તમને ઘરે બેઠા અલંગના દર્શન થશે. આ તો સમુદ્ર છે તો કુકવાટા કરે અને પાણી કિનારા ઉપર આવેલું છે અને એ પણ જોવા માટે આવી છે પૂરેપૂરી આ બોટ છે આખી અને હજી એનું તોડવાનું કામ શરૂ કરેલું નથી. તો મિત્રો જોતા રહેજો અમારો વિડીયો. મિત્રો જોવો આ છે ને દરિયા કિનારે અમે આ અલંગ પોર્ટમાં જઈએ છીએ આગોટું જોવા માટે. જો મિત્રો આ છે હોડિયું. હાલો મિત્રો જુઓ આપણે હાવ આગબોટની નજીક જ આવી ગયા છીએ અને અહીંયા આગબોટું તૂટે છે અને સમુદ્ર કુકવાટા કરે છે જુઓ અને દૂર દૂર એમ કહેવાય કે આગબોટું અહીંયા અલંગમાં આવતી બતાય છે અને કેટલા બધો દરિયો કુકવાટા કરે છે. તો જુઓ મિત્રો આ છે ને આગબોટ અને આ સાધન છે ને એ આગબોટને પાણીમાંથી ખેંચી લાવવા માટેની કિરિંગ છે. જો મોટા મોટા એમના હાંકળના કડા છે અને આની અંદર મજૂરો કામ કરતા હોય આપણને અંદર જવા ન દે પરંતુ આ છે ને અમે દરિયાકાંઠે આવી અને આ તમને બતાવવા માટેથી અમે આ પ્રયત્ન કરી રહ્યા. તો જુઓ મિત્રો આપણે છે ને આગબોટની નજીક જ આવી ગયા છીએ. આવી રીતે આ આગબોટ હોય ને મોટામાં મોટી અને એને તોડી નાખે છે મિત્રો. અબજો કરોડોનું આ દરિયાઈ વાહન હોય છે, દરિયાઈ જહાજ અથવા એમ કહેવાય કે આ આગબોટ અવડી મોટી આવે કે આપણું નાનું એવું ગામ હોય ને તો આખું ગામને ભરીને દરિયાની અંદર ચાલી શકે એટલી એની કેપેસિટી હોય અને કેટલો બધો વજન હોય ને આખી લોખંડની જ હોય મિત્રો. જો સાધન સામગ્રી અફલાતૂન આમાં તમારું માઇન્ડ કામ ન કરે એ રીતે આને બનાવેલી હોય અને અત્યારે પવન પણ જોટા મારે દરિયો પણ જુઓ તમે સુસવાટા કરે. મિત્રો તો તમારા માટે વિદેશમાંથી પણ એશિયા ભારત દેશ અને ભારત દેશમાં આપણું ગુજરાત રાજ્ય અને ગુજરાત રાજ્યની અંદર આપણું દરિયા કિનારો ગુજરાત છે અને અહીંયા એવો કિનારો છે કે અહીંયા બધા દેશાવરથી એનો વીમો પૂરો થઈ ગયો હોય અમુક વર્ષો સુધી એને પાણીમાં હાંકવાની હોય પછી એની કોઈ ગેરંટી ન હોય એટલે અહીંયા એને પગાર ગણી દોડવામાં આવે છે અને એ આગબોટોની ખરીદી થતી હોય છે કોઈ વ્યક્તિ દ્વારા એટલે કે જે પૈસા જેની પાસે હોય આ આગબોટને દોડવા માટે રાખે અને પછી એને એના પગારનું વેચાણ કરતા હોય અને એની અંદરથી બધી એનું ઝેડ વસ્તુ બધી નીકળતી હોય. બહુ મજા આવે એવી વસ્તુ આપણે કાંટામાં જઈશું દેખાડશું આગબોટનો માલ. તો આ રીતની કંઈક આગબોટ છે અને દોડવામાં આવી રહી છે અને આને જે 6 મહિના વયા જાય વરસથી ગયું જાય
બતાવવા માટે. તો તમે આ અમારો વિડીયો પૂરેપૂરો જોજો અને અમારો વિડીયો કેવો લાગ્યો એ તમે લાઈક કરી અને કોમેન્ટ કરજો. જો મિત્રો આ આગબોટ છે ને સમુદ્રની અંદર પાણીમાં હોય ને પછી એને એના યંત્રથી ખેંચીને અહીંયા કિનારે લાવવા માટેનું મશીન છે. આને જીપીએસ કે એવું કંઈક કહેવામાં આવે, મને કોઈ ખ્યાલ નથી. અને જુઓ આ હાંકળના મકોડા છે, આ જોરદાર હાંકળ. અને હજી પણ તમને બતાવવામાં આવશે. જુઓ મિત્રો આ છે ને એક હાંકળનો કટકો, આનાથી આગબોટને ઢળડાવવામાં આવે અને આ દરિયાની અંદર કૂદી ગયેલો છે. જોઈ જઈએ આપણેથી ઊંચો થાય કે ન થાય એમ. અમારા વાલજીભાઈ ટ્રાય મારે છે. જો વાલજીભાઈ ઊંચું કરો તો કરો બાળ પેલા ન છું ઊંચું. હો ભાઈ આ તો હેડમ્બાના હિસકાની હાંકળ છે, એની કરતાંય જોરદાર હાંકળ. હો ભાઈ હેડમ્બાનો હિસકો આવેલો છે મિત્રો પાટણ વાવ જુનાગઢ જિલ્લામાં. તપાસ કરજો, ત્યાં પણ આવા હાંકળના કડાવાળો હિસકો ડુંગરાની અંદર છે. જુઓ મિત્રો આમાંથી જે વેસ્ટ માલ નીકળ્યો હોય એ પીળો છે. પવન બહુ છે મિત્રો, એટલે તમને અમારો અવાજ સંભળાતો હોય કે ન સંભળાતો હોય પણ તમને જોવાની મજા આવશે આ અલંગનો નજારો. જુઓ મિત્રો આગબોટ પડી અને સામે બીજું ઘણી આગબોટો છે. તો એકલી ક્રિંગુસ છે અને આ આગબોટુને તોડી નાખવામાં આવે છે. હાલો ભાઈ જુઓ આ બધું સામાન અને આ બોટું. આગબોટું પડી છે. જો મિત્રો આગબોટું તૂટે એ જો આ રીતે તૂટે જોઈએ. જો આ સમુદ્ર કેવો ભૂગવાટા કરે. જોઈએ કવડી મોટી બોટ પડી એક. હા 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 આ આપણું આખું ગામ ભરી જાય. હો ભાઈ હે આખું મેથળા આ બોટની અંદર ભરાઈ જાય. જુઓ છે ને આખી લોખંડની. અને હા મેં જુઓ તમે આમ કેટલી બધી આમ સમુદ્રની અંદર કેવડી મોટી મોટી હાંકળું કિરીંગુર. આમ જુઓ અહીંયા છે ને એકલી બોટું છે આ લંગની અંદર. જુઓ આમ તમે નજર પોગે ત્યાં સુધી કિરીંગુર બોટું જુઓ તમે આ રીતે. અને દરિયો આ હાવ દરિયામાં જ પડી છે મિત્રો. બહુ મજા આવશે તમને. જુઓ આ સામે છે ને એ મોટું જબરું જહાજ છે અને અડધી અડધી તૂટી ગયેલી છે. બે આગબોટું છે ને એ લગભગ આખા ગામ ભરીને વી જાય એવડી એવડી છે. જુઓ મજા આવે. આવું બધું કાળું કાળું દરિયાકાંઠો કિનારે કાળો પૈણો કાળો થઈ ગયેલો છે. જુઓ તમે આ શું છે આગબોટું તોડીને એનો બધો બગાડ ને આ તેને બધું નીકળતું હોય ને એટલે કાળો થઈ ગયો. જુઓ જો મિત્રો સામે શું પીડ્યું છે તો કે આ આગબોટનો પંખો છે મિત્રો. આ મોટામાં મોટી આગબોટ હોય ને એનો પંખો અને આ સપ્તધાતુનો પંખો બનાવેલો હોય છે.
અને આ એના એન્જિન સાથે જોડેલો હોય ને ફરતો હોય ને આ આગબોટને ચલાવવામાં કામ આવતો હોય છે. હાલો મિત્રો, જો આ છે ને આગબોટનું લંગર પડ્યું છે. લંગર આ એ સપ્ત ધાતુનું આવે. હમણાં આપણે પંખો જોયો એમ આ લંગર એટલે આપણે સાદી ભાષામાં મીંદડી કહીએ. હમણાં તમને સમુદ્રમાં હાંકળ બતાવી હતી ને એ હાંકળ આરે જોડાણેલો હોય અને જ્યારે આગબોટને ઊભી રાખવાની હોય ને ત્યારે આ લંગર એના ઓટોમેટિક સિસ્ટમ હોય છે આગબોટની અંદર. લંગર સમુદ્રની અંદર પડી જાય અને ગમે ત્યાં ભરાઈ જાય ને આગબોટ ઊભી રહી જાય. એટલે સાદી ભાષામાં કહીએ તો આ આગબોટને બ્રેક મારવા માટેનું લંગર એટલે કે પાણીમાં નાખવાની મીંદડી એમ કહી શકાય. તો મિત્રો આ ઓઇલનો ખાડો છે. તો મિત્રો આ આગબોટનો ભંગાર એટલે કે એની પાઇપો નીકળેલી હોય